લાલભાઈ ઉર્ફે સુરેશભાઈ સટરિયા મને બેફામ ગાયરું પણ કાઢી, ધમકી પણ આપી। બતાવીશ કાલે તારી બધી હકીકત કાલે બતાવીશ। જો લાલપાણીના મુદ્દે ખેડૂતો માટે હું અવાજ ઉઠાવું છું અને આ જમીનને બંજર બનાવવાનું કામ આ પાણી એટલે કે જેતપુરના જે પ્રદૂષણ માફિયાઓ છે એ આ હજારો વીઘા જમીનને બંજર બનાવવાનું કામ કરે છે। મારો જીવ જાય તો ભલે જાય, મને મારો ભલે માન નાખે, તારાથી થાય ને જો તારા થાય તો મને માન નાખજે, બરાબર? હું સત્ય લોકોની સામે મૂકું છું અને સત્ય મારું મૂકતું રહીશ। એ પણ એક્ટિવ છે, એના પર તમે શેર કરી દો। ના સાહેબ, જેતપુરમાં તો સાહેબ અનેકો વાર રજૂઆત થઈ છે, પણ કોઈ સ્ટાફ સાહેબ ધ્યાન આપતું નથી। કલાક પછી કે 2 કલાક પછી અમારી ઉપર શું થાય હું જાણતો નથી તે। નમસ્કાર, અફસોસ સાથે આજ કહેવું પડે છે, આ ભાજપ સરકારમાં સત્ય અને સાચું બોલવું કે ગુનો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે 2 દિવસ પહેલાં મેં જે લાલપાણીનો મુદ્દો ઉપાડ્યો તેના કારણે જેતપુરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ લાલભાઈ ઉર્ફે સુરેશભાઈ સટરિયાએ મને બેફામ ગાયરું પણ કાઢી, ધમકી પણ આપી। તેના કારણે મેં એ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં અને મારી ચેનલમાં મેં અપલોડ કરી, એટલે મેં વાયરલ કરી। ત્યારબાદ હું પોલીસ ફરિયાદ પણ કરવા ગયો, પણ આ લોકોને જાણે એવું લાગ્યું કે અમારી ઇજ્જત જાય। તેના કારણે એક વ્યક્તિને ઊભો કર્યો, તેનું નામ છે ચંદુ ઉર્ફે ચંદુ ભોપા, ચંદુ મકવાણા ઉર્ફે ચંદુ ભોપા। એ વ્યક્તિએ આજે ન બોલવું પડે એવું વાત બોલવું પડે એમ છે, કારણ કે ખોટા કેસમાં અમે 2 ભાઈઓ છે, અમને આજે 2 ભાઈઓને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે। મારો ભાઈ આ વિસ્તાર બતાવો, મારો ભાઈ અહીંયા બેઠો હતો, બરાબર? મારો ભાઈ અહીંયા બેઠો હતો ને ઉપર કેમેરો છે, જોઈ લો ઉપર કેમેરો। હું ખોટું બોલતો હોય, મારો ભાઈ ખોટું બોલતો હોય, ઉપર કેમેરા છે। ચંદુભાઈ મકવાણા પોટી લઈને અહીંયા આવ્યા મારા ભાઈને બાંધવા અને એવું કીધું કે હું છેડતીના કેસમાં તેને હું ફિટ કરી દઈશ। ત્યારબાદ 5-10 મિનિટ પછી હું અહીંયા આવીને મેં કીધું ભાઈ જે હોય પૂરું કરો, એ કે તને વધુ છેડતીમાં કેસમાં નાખો છે એ કે। તો શું સત્ય બોલવો ગુનો છે? હું જાણતો નથી આમાં શું છે શું નથી, પણ મને એટલી ખબર પડે છે। આજે હું વિરોધ કરું છું પોલ્યુશનના મુદ્દે, લાલપાણીના મુદ્દે, ખેડૂતો માટે હું અવાજ ઉઠાવું છું, ત્યારે અમને દબાવવામાં આવે છે, અમારી ઉપર ખોટા કેસ કરવામાં આવે છે। આ શું ગુનો કહેવાય છે? ભાજપ સરકાર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સામે અવાજ ઉઠાવે છે, તંત્ર સામે અવાજ ઉઠાવે છે, જે ગેરકાયદેસર કામ કરતા હોય એની સામે અવાજ ઉઠાવે છે, ત્યારે એવા લોકોને દબાવવામાં આવે છે અથવા એની ઉપર ખોટો કેસ કરવામાં આવે છે। હું લોકોને પણ કહેવા માગું છું, આજે અમારા 2 ભાઈ ઉપર બનાવ બન્યો છે, કાલ બીજા ઉપર બનાવ બનશે। અને ચંદુભાઈ ઉર્ફે ચંદુ મકવાણા, ચંદુ ભોપા, આ વ્યક્તિ બહુ ખોટું કરે અત્યારે અમારી ઉપર। હું જાણતો અત્યારે પૈસા લીધા કે નથી લીધા, પણ અત્યારે એવું લાગી રહ્યું છે અમારો કોઈ વાંક નથી, છતાંય 2 દિવસ પહેલાં અમારી માથાકૂટ થઈ હતી, એ માથાકૂટમાં સમાધાન થઈ ગયું હતું। સમાધાન થઈ ગયા પછી અત્યારે પાછો મારા ભાઈ ઉપર હાથ નાખવામાં આવ્યો છે, માથું કહેવામાં આવ્યું છે। મારા ભાઈને મને ખોટી રીતના કેસ કરવામાં અને દબાવવામાં આવે છે, કારણ એનું કે હું મારી ઉપર ખોટો કેસ કરે તો એનો જે મેં કેસ કરેલો છે, લાલપાણીનો મને જે ધમકી આપી, મને જે ગાયરું કાઢેલી છે, એ કેસ હું પાછો લઈ લઉં અને હું સમાધાન કરી નાખું અને આ મુદ્દા બધા ઉપાડવાનો બંધ કરું। પણ હું કહેવા માગું છું, મારો જીવ જાય તો ભલે જાય, મને મારો ભલે માન નાખે, હું સત્ય લોકોની સામે મૂકું છું અને સત્ય મારું મૂકતું રહીશ। આમના મારી પર જે કાંઈ કરવું હોય કરે, પણ મારા ભાઈને મૂકી દો, મારો ભાઈ નિર્દોષ છે આમાં, મારા ભાઈ ઉપર ખોટા કેસ કરવાનો રહેવા દો। અમે બહુ સામાન્ય માણસ છે, મારા ભાઈ ઉપર મારું ઘર હાલે છે, તમારે દબાવવાની કોશિશ કરવાની બંધ કરો। હું વધુ કાંઈ નથી કહેતો, પણ જેટલા લોકો મારો વિડીયો જોવે વધુમાં વધુ શેર કરો। આ ભાજપ સરકાર ગુંડાગર્દી ઉપર આવી છે। આજે હું પત્રકાર તરીકે નથી બોલતો, આજે હું સામાન્ય વ્યક્તિ તરીકે બોલું છું। મને ખબર છે મારો જીવનો પણ જોખમ છે, અને સાથે આ ગુંડાગર્દી કરવામાં આવે છે, આ ખોટા કેસ કરવામાં આવે છે। હું ફરી એકવાર કહેવા માંગુ છું, શું અવાજ ઉઠાવવો ગુનો છે? શું ખોટા કામ થતા હોય એ લોકોની સામે મૂકવા એ ગુના છે? એક પત્રકાર તરીકે લોકોની સામે સત્ય મૂકવું એ ગુનો છે, એ તમારે નક્કી કરવાનું છે। તો અત્યારે તો હવે કલાક પછી કે 2 કલાક પછી અમારી પર શું થાય હું જાણતો નથી, તે પહેલાં મારો વિડીયો હું મૂકી દઉં છું આપની સામે, જેથી કરીને કાલ કોઈ લોકોને ખબર ન પડે કે પત્રકાર એનો ભાઈ ખોટા માણસો છે, આમાં સાચા માણસો છે, એટલે આ જગ્યાએ મેં તે વિડીયો બનાવ્યો છે, આ જગ્યાએ બનાવ બનેલો છે, ઉપર કેમેરો છે અને ગલીમાં સામે પણ કેમેરો છે। ચંદુભાઈ મકવાણા ખોટી લઈને મારા ભાઈને મારવા આવ્યા હતા અને એવું કહે છે ખોટા છેડતીના કેસ। આ યોગ્ય વાત ન કહેવાય, બેન દીકરીઓને આગળ મોડો કરવો અને છેડતી કરવી આ યોગ્ય વાત ન કહેવાય। હવે જોવાનું એ પણ રહ્યું પોલીસ તપાસ સાચી તપાસ કરે કે ખોટી તપાસ કરે છે। અને હાલ મારી ફરિયાદ પણ અધૂરી છે, મેં 2 દિવસ પહેલાં અરજી કરેલી છે,
એ અરજી પણ તમને હું બતાવવા માંગુ છું. મેં આ 2 દિવસ પહેલા પોલ્યુશન મુદ્દે મને ધમકી આપવામાં આવી હતી. મેં અરજી કરેલી છે પણ હજી કોઈ પોલીસ ફરિયાદ મારી લીધી નથી. આજ 2-3 દિવસ થઈ ગયા. મેં કીધું હતું કે મારો જીવનો જોખમ છે, હજી સુધી મારી ફરિયાદ લેવામાં આવી નથી. અને જેટલા પણ મેં વિડીયો મૂક્યા છે લોકોને ખબર છે. સાથે આ વિડીયોની સાથે હું એ વિડીયો પણ મૂકવા માંગુ છું. ને જે પોલ્યુશનનો મુદ્દો ઉપાડ્યો છે કે ભાદર નદીની વચ્ચોવચ્ચ એને લાઈન ગોઠવી છે અને એ લાઈનમાંથી મોડી રાતના લાલ પાણી કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે. નદીમાંથી મેં લાલ પાણી પેકર્યું છે. જે કેમિકલ યુક્ત પાણી લાઈન જે છે એ છોડે છે. એ પણ હું મૂકીશ. સાથે મને 2 પામ ગાયરું ધમકી આપી છે. એ પણ હું આ વિડીયોમાં મૂકવા માંગુ છું. બતાવીશ કાલે તારી બધી હકીકત કાલે બતાવીશ. તમે બધા વિડીયો તમે જોજો અને તમે નક્કી કરજો હું ખોટો છો કે સાચો છું. બધા વ્યક્તિ ખોટા હોતા નથી. પૈસા માટે બધા વ્યક્તિ કરતા નથી. હું સાચો છું. આભાર. અને બીજી એક વાત હું એ કહેવા માંગુ છું, ભાટ ગામથી લઈને જેતપુર સુધીમાં જેટલા પણ પ્રદૂષણ માફિયાઓ રાતના 12 થી 1 વાગ્યાના આડે જે પાણી છોડે છે એ મુદ્દો લઈને હું રાજકોટ જવાનો છું. અને રાજકોટની અંદર તમામ પત્રકારને હું બોલાવવાનો છું અને તમામ પત્રકાર સાથે હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. અને જેતપુરનું સત્ય શું છે એ પ્રેસ કોન્ફરન્સમાં બધા લોકોની સામે મૂકવાનો છું. અને બીજી એક વાત કહેવા માંગુ છું, હવે મારી ઉપર જેટલું કરવું હતું તમે એટલું કરી લીધું છે. મારી પર તમારે જેટલા ખોટા કેસ કરવાના છે એ તમે કરવાના છો. પણ અત્યારે પણ મને ખ્યાલ છે, અત્યારે પણ મારી ઉપર કેસ થાય છે એ છેડતીનો કરી લો. હું કેસથી ડરવાવાળો માણસ નથી. હું ડરવાવાળો માણસ છું. પહેલાં પણ કીધું, અત્યારે પણ કહું છું. પત્રકારની તાકાત શું છે તે હવે હું બતાવીશ. એક પત્રકાર તરીકે અત્યાર સુધી મેં હું મૂંગો હતો, હું કંઈ બોલ્યો હતો, પણ હવે મારા ઘર સુધી વાત પીગી છે. મારા ભાઈ ઉપર વાત પીગી છે. મારો ભાઈ નિર્દોષ છે. મારા ભાઈ ઉપર ખોટો કેસ કરવામાં આવે છે. મારી ઉપર ખોટો કેસ કરવામાં આવે છે. હું બીજી વાર કહું છું, હું ફરી એક વાર કહું છું કે જ્યારે લોકો સત્ય બતાવે છે પત્રકાર તરીકે લોકોની સામે સત્ય મૂકે છે ત્યારે ભાજપ દ્વારા ભાજપના લોકો ભાજપના મળતિયાઓ આગળ કોઈ વ્યક્તિને આગળ કરે છે અને ખોટા કેસ કરવામાં આવે છે. તેનું કારણ માત્ર એટલું છે કે સત્ય લોકોની સામે જવું ના જોઈએ. પણ હું એટલું કે પત્રકારની તાકાત શું હોય છે ને એ હું લોકોની સામે મૂકવાનો છું. તમે જે કંઈ મારી ઉપર કરવું એટલું કરી લેજો. આવનારા સમયમાં હું રાજકોટ જવાનો છું. રાજકોટની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. હું જેતપુરના તમામ લોકોને કહું છું અને મારો વિડીયો વધારે વાયરલ કરજો, શેર કરજો. કારણ કે લોકોને ખબર પડવી જોઈએ કે જેતપુરના પ્રદૂષણ માફિયાઓ એનો કોઈનો ડર નથી. ભાજપ સરકારનો માત્ર હાથ છે. કેમ કે અનેકો વાર વિરોધ કર્યા છે, અનેકો વાર લોકો રોડ પર ઉતર્યા છે, પત્રકારો પણ ઘણા રોડ પર ઉતર્યા છે. તો હજી સુધી પાણીનો નિકાલ નથી થયો. લાલ પાણી બંધ કરવામાં આવતું નથી. ત્યારે હું એટલું કહીશ, હવે હું ડરવાવાળો માણસ નથી. હું ડબલ તાકાતથી તમારી સામે ઉભો રહેવાનો છું. પત્રકારની તાકાત શું છે તમને બતાવવાનો છું. આભાર.